આજની પોસ્ટમાં આપણે સ્વાતિ નક્ષત્ર વિશે જાણીશું કે કેવી રીતે વરસાદ સાથે ધન વર્ષાનો પણ આપણને ફાયદો થાય છે। આવો આજે સ્વાતિ નક્ષત્ર વિશે જાણીશું, તો આ પોસ્ટને અંત સુધી અવશ્ય સાંભળીને। આ નક્ષત્ર 22 જુલાઈના દિવસે છે, તો આ દિવસે વરસાદી પાણી એકત્રિત કરીને આપ પણ ધનવાન બનો, સંપત્તિવાન બનો। જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રોમાંના 15મા નક્ષત્રને સ્વાતિ નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેનો સ્વામી રાહુ છે। આ નક્ષત્ર સ્વતંત્રતા, આત્મવિશ્વાસ અને હવામાં લહેરાતા છોડનું પ્રતીક માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે આ નક્ષત્ર દરમિયાન જ છીપલામાં મોતી બને છે અને ચાતક પક્ષી આ વરસાદનું પાણી પીવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે સ્વાતિ નક્ષત્રના વરસાદી પાણીને એકત્રિત કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ધન સંપત્તિ પણ વધે છે। જ્યોતિષમાં આ નક્ષત્રનું વિશેષ મહત્વ છે, જેમાં વરસાદના પાણીના ઉપાયોથી ધન લાભ ખૂબ જ થાય છે અને આ નક્ષત્રનું જળ પીવાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ સ્વાતિ નક્ષત્રના પાણીને પીવાથી, એ જળને પીવાથી બીમારીમાંથી પણ છુટકારો મેળવી શકાય છે અને આપણા આરોગ્ય માટે તો ખૂબ જ સારું છે। સ્વાતિ નક્ષત્રનો ખૂબ જ મહિમા છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં। જો આ સ્વાતિ નક્ષત્રની માહિતી આપ સર્વને નવીન લાગી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો અને સાથે સાથે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ સાથે મેળવો ધન વર્ષા। સ્વાતિ નક્ષત્રનું વરસાદનું પાણી એકત્ર કરીને આપના જીવનને લાભદાયક બનાવો। સ્વાતિ નક્ષત્ર દરમિયાન જ દિવાળીમાં લક્ષ્મીજીની પૂજા, આહ્વાન અને આગમન થાય છે। માનવામાં આવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન ચાતક પક્ષી માત્ર સ્વાતિ નક્ષત્રમાં જ વરસાદનું પાણી પીને પોતાની તરસ छिपाવે છે। માં લક્ષ્મીના પિતા કુબેર ભગવાન અષ્ટલક્ષ્મી અને કુબેર આહ્વાનમાં પણ સ્વાતિ નક્ષત્ર અને વરસાદનું મહાત્મ્ય અને મહત્વ સમજાવે છે કે મનુષ્ય સ્વાતિ નક્ષત્ર દરમિયાન જો વરસાદનું પાણી ભેગું કરી પોતાની તિજોરીમાં રાખે તો તે મનુષ્ય કુબેર ભંડારી થાય છે, સંપત્તિવાન થાય છે। સ્વાતિ નક્ષત્રમાં જે વર્ષા થાય છે તે વર્ષાનું પાણી ચાતક તે જ પાણી પીવે છે અને તેની ચાતકની જેમ રાહ જુએ છે કે ક્યારે એ વર્ષાનું પાણી આવે અને તે પોતાની તરસ छिपाવે। એટલું અમૂલ્ય છે એ સ્વાતિ નક્ષત્રનું પાણી। એ પાણીને તમે એક થાળીમાં એકત્રિત કરો અને ત્યારબાદ તેને કોઈ શીશીમાં ભરીને તમારા વેપારના સ્થળે કે તમારી ઘરે જ્યાં તમે તિજોરી રાખતા હોય તેની અંદર કાચની બોટલમાં તે પાણી ભરી દો, તો તમારા ધંધામાં ખૂબ જ બરકત આવશે અને તમારો ધંધો વૃદ્ધિ પામશે અને તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થશે એવી માન્યતા છે। માટે સૌ કોઈ 22 જુલાઈએ થવાવાળા વર્ષાનું પાણી એકત્રિત કરીને આ પ્રયોગ અવશ્ય કરે એવી લોકવાયકા છે કે આ દિવસનું પાણી લક્ષ્મીજી લાવવામાં ખૂબ જ સફળ સાબિત થાય છે। માન્યતા તો એ પણ છે કે જે રોગથી પરેશાન હોય, જેને કોઈ મુશ્કેલી હોય, તે લોકો પણ આ દિવસે સ્વાતિ નક્ષત્રનું પાણી પીવે છે। 22 જુલાઈના દિવસે સ્વાતિ નક્ષત્ર છે અને એ દિવસે વર્ષાનું પાણી એકત્રિત કરીને જો કોઈ વ્યાધિવાળા કે રોગી હોય તે કે તમારા ઘરમાં કોઈ કલેશ થયો હોય તો આ પાણી આપના માટે ખૂબ જ લાભકારક નીવડશે એવી લોકવાયકા છે, લોકમાન્યતા છે। જે વિસ્તારમાં 22 જુલાઈએ વરસાદ પડે અને તે પાણી એકત્રિત કરીને નાની કાચની બોટલમાં રાખવાનું અને તે પાણીને આંગળીનો સ્પર્શ નહીં કરવાનો અને ત્યારબાદ
તેને બોટલમાં ભરીને જ્યાં આપણે રાખવું હોય, વેપાર કરવાના સ્થળે અથવા તો જ્યાં તમારા ઘરમાં તિજોરીમાં રાખવાનું હોય તે જગ્યાએ તમે રાખી શકો છો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી નવી અવનવી માહિતી સાથે.